નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સમજવા જેવી છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. સુમિત્રા બેને તેમની વહુ નિકિતા માટે ઘરમાં રાણીની જેમ વ્યવસ્થા કરી હતી. ઘરના બધા કામ નોકરાણી સંભાળતી હતી. નિકિતાને ફક્ત સારા કપડાં પહેરવાની, પૂજામાં બેસવાની અને સગા સંબંધીઓની સામે હસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સુમિત્રા બેને કહેતા હતા કે જો વહુ સારા પરિવારની હોય તો તેના જોડે કોઈ કામ કરાવવું સારું નથી લાગતું. તેમની બસ એક જ શરત હતી કે તેમની વહુ તેમની વાત માને અને તેમણે બનાવેલા નિયમોનું પાલન કરે. અને નિકિતા પણ જાણતી હતી કે તેની સાસુની આંખના તારા બનવા માટે તેને ફક્ત તેના સાસુના હિસાબથી ચાલવું પડશે. તેથી તે સાડી પહેરતી, પૂજામાં ભાગ લેતી અને બહારની દુનિયાથી પોતાને મર્યાદિત રાખતી. પણ ઘરના રાજકારણમાં તે ચૂપચાપ બધું પોતાના નિયંત્રણમાં રાખતી. સુમિત્રાબેન માનતા હતા કે સગાઓ તેમના ખિસ્સામાં ભરાયેલા રહે ત્યાં સુધી માન આપે છે. જો વહુ ધનવાન હોય તો સગાઓમાં તેમનો દરજ્જો આપમેળે વધી જાય છે. નિકિતાના કારણે તેમને સમાજમાં માન મળ્યું. તેથી તેઓ કહેતા હતા કે નિકિતા મારી વહુ નહીં પણ મારું ગૌરવ છે. હવે તેમને મન બનાવી લીધું હતું કે તેઓ તેમના નાના દીકરા આકાશ માટે પણ આવી જ વહુ લાવશે, જે ધનવાન, સુંદર, સંસ્કારી અને ઘણું દહેજ લાવે. આ વિચારતા વિચારતા સુમિત્રાબેન ચૂલા પર બેસીને અખબારના પાના ફેરવી રહ્યા હતા. તેમના ચહેરા પર સંતોષનું સ્મિત ભરી રહ્યું હતું. ચશ્મા ઉતારીને તેમણે પોતાની જાતને કહ્યું, આ વખતે આકાશના નહીં પાડી શકે. આ છોકરી બિલકુલ નિકિતા જેવી જ છે. તે સમયે આકાશ સીડી ઉપરથી નીચે ઉતર્યો અને કહ્યું, માં, શું હું તમારા માટે ચા બનાવી દઉં? આકાશે તેમણે સરળ રીતે પૂછ્યું. ત્યારે સુમિત્રાબેને હસતા હસતા કહ્યું, ના દીકરા, નોકરાણી ચા બનાવી રહી છે. તું અહીંયા આવીને બેસ, તારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો છે. આ સાંભળીને આકાશ થાકેલા અંદાજમાં ટેબલ પર પુસ્તકો રાખ્યા અને ખુરશી ખેંચીને બેસી ગયો. માં, પ્લીઝ ફરીથી તે જ વાત, તેણે તેના કપાળ પર હાથ મૂકતા કહ્યું. ત્યારે સુમિત્રાબેને હળવા ગુસ્સામાં ફરીથી તે જ વાત કહી. જો તારા ભાઈના સમયસર લગ્ન થઈ ગયા, વ્યવસાય સંભાળી લીધો અને હવે જો નિકિતાએ ઘર કેવી રીતે સંભાળી રાખ્યું છે, હું ઈચ્છું છું કે તું પણ જીવનમાં સ્થિર બને, જેથી તું મારી જેમ માથું ઊંચું રાખી શકે. ત્યારે આકાશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માં, લગ્નનો અર્થ ફક્ત દહેજ અને ઊંચું ખાનદાન જ નથી હોતું. તને યાદ છે, પપ્પા કહેતા હતા કે સંબંધોના પાયો સમજણ અને આત્મીયતા પર નાખવો જોઈએ, ના કે પૈસા ઉપર. તારા પિતા ખૂબ જ સીધા હતા. દીકરા, મને ખબર છે કે આજની દુનિયા
કેવી છે? પ્રેમની વાતો ફક્ત પુસ્તકોમાં સારી લાગે છે. એવી વ્યક્તિ સાથે લગ્ન કર જે પરિવારમાં ગૌરવ લાવે. માં, જો હું તમને કહું કે મારી પસંદગી પહેલાથી જ નક્કી છે, તો આકાશે સુમિત્રાબેનને અટકાવીને કહ્યું. આ સાંભળીને સુમિત્રાબેનના ભ્રમર ઊંચા થઈ ગયા. તું શું કહી રહ્યો છે? તે છોકરી કોણ છે? તેના માતા પિતા કોણ છે? તેનું નામ સ્વાતિ છે. માં, તે મારી સાથે કોલેજમાં ભણતી હતી અને હવે સારી કંપનીમાં કામ કરે છે. તે ખૂબ જ સુંદર છે, સમજદાર છે અને ખરેખર મને પ્રેમ કરે છે. ત્યારે સુમિત્રાબેને કડક સ્વરમાં કહ્યું, તેમનો પરિવાર કેવો છે? કેટલા પૈસાવાળા છે? તારા લગ્નમાં શું શું આપવામાં આવશે? તેના પિતા મજૂરી કરે છે અને માં ઘરે સીવણ કામ કરે છે, પરંતુ તેમણે દરેક મુશ્કેલીમાં સ્વાતિને ભણાવી ગણાવી છે, તેને આત્મનિર્ભર બનાવી છે અને આજ તો ખરા ગુણો છે. માં, આ સાંભળીને સુમિત્રાબેનનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે અખબાર ટેબલ પર રાખ્યું અને ઊભા થઈ ગયા. તો તું કહે છે કે મેં જોયેલા બધા સપનાઓને માટીમાં નાખી દઉં? જો આપણા ઘરની વહુ કપડાં સીવવાવાળી અને મજૂર પરિવારમાંથી હોય તો લોકો શું કહે છે? તું એ સ્વાતિને નિકિતા સામે ઊભી રાખીશ? હા માં, કારણ કે મેં સ્વાતિમાં તે બધું જ જોયું છે જે જીવનસાથી પાસે હોવું જોઈએ. હું નિકિતા ભાભી જેવી છોકરી શોધી પણ નથી રહ્યો. સુમિત્રાબેનનો ગુસ્સો હવે ચરમસીમાએ હતો. તેમણે કહ્યું, તો મેં તારા મોટા ભાઈ માટે જે છોકરી જોઈ તો શું તે ખોટું હતું? તો આકાશે આત્મવિશ્વાસથી કહ્યું, માં, મને પૈસા નથી જોઈતા, મને જીવન સાથી જોઈએ છે. હું સ્વાતિને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરીશ. આ સાંભળીને સુમિત્રાબેન બૂમ પાડીને ગઈ, જો તું તે છોકરી સાથે લગ્ન કરીશ તો મારા ઘરનો ઉમરો પાર ના કરતો. માની વાત સાંભળીને આકાશ ચૂપચાપ માથું નમાવીને ઊભો થયો અને કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ જતો રહ્યો. પાછળથી સુમિત્રાબેનનો અવાજ ગુંજતો રહ્યો. એક વહુએ ઘરને અંજવાળાથી રોશન કર્યું અને હવે તું અંધકાર લાવવા જઈ રહ્યો છે. સુમિત્રાબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી આકાશ તે છોકરીને નહીં છોડે ત્યાં સુધી મારો દીકરો મારા માટે મરી ગયો છે. બીજી બાજુ જ્યારે આકાશે સ્વાતિને આ વાત કરી ત્યારે તે પણ દુઃખી થવા લાગી. એક દિવસ સ્વાતિની માં કલાવતી બેને પૂછ્યું, દીકરી, તું આજકાલ ઉદાસ લાગે છે, બધું બરાબર છે ને? ત્યારે સ્વાતિએ હસીને કહ્યું, હા માં, બધું બરાબર છે, ફક્ત ઓફિસમાં કામનું ભારણ થોડું વધી ગયું છે. કલાવતી બેને તેમની દીકરીના ચહેરા પરની થાકેલી રેખાઓ વાંચી લીધી હતી. દીકરી, તું કંઈક છુપાવી રહી છે. તારી માંથી શું છુપાવવાનું? મને કે દીકરી શું વાત છે? ત્યારે સ્વાતિએ તેની માનો હાથ પકડીને કહ્યું, માં, આકાશની માં મને પસંદ નથી કરતા. તેમને એક અમીર દહેજવાળી વહુ જોઈએ છે. આ સાંભળીને કલાવતી બહેનની આંખો ભીની થઈ ગઈ. દીકરા,
અમે તને દરેક પરિસ્થિતિમાં ભણાવી ગણાવી છે, જેથી તું કંઈક મેળવવા લાયક બની શકે, પણ સમાજ હજુ પણ દહેજ જુએ છે. સ્વાતિના પિતા ભરતભાઈ દિવાલ સાથે માથું ટેકવીને શાંતિથી સાંભળી રહ્યા હતા. તેમણે ચશ્મા ઠીક કરતા કહ્યું, સ્વાતિ દીકરી, સાચો સંબંધ એ જ છે જે તારા સંઘર્ષમાં તારો સાથ આપે. જો આકાશ ખરેખર તને પ્રેમ કરે છે તો તે તેની માને મનાવી લેશે, નહીતર દીકરા તું કોઈથી ઓછી નથી. આ સાંભળીને સ્વાતિની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ તેનો ચહેરો હજુ પણ શાંત હતો. તેણે કહ્યું, પિતાજી, હું કોઈની પાસેથી કાંઈ છીનવી લેવા નથી માંગતી, પણ હું નમવા પણ નથી માંગતી. બીજી બાજુ આકાશના મોટા ભાઈ રોહિતને આકાશનો બદલાતો સ્વભાવ સમજાઈ ગયો. આકાશે હવે ભાગ્ય તેના રૂમમાંથી બહાર આવતો. તે ડાઇનિંગ ટેબલ પર પણ ચૂપચાપ બેસી રહેતો. એક દિવસ બપોરે રોહિત તેના રૂમમાં ગયો અને દરવાજો ખખડાવીને કહ્યું, આકાશ, શું હું તારી સાથે વાત કરી શકું? હા ભાઈ, અંદર આવો. આકાશ મને કહે, શું તે છોકરી સ્વાતિ તને ખરેખર પ્રેમ કરે છે? આકાશની આંખો ચમકી ગઈ. ભાઈ, એ મારી દુનિયા છે. જો હું એના વગર જીવવાનું વિચારું તો પણ બધું અર્થન લાગે. રોહિત થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઠીક છે, કાલે તું મને આ છોકરીનો પરિચય કરાવ. હું પણ એ છોકરીને મળવા માંગુ છું, જે મારા શાંત અને સંયમિત ભાઈનું જીવન બની ગઈ છે. તો આકાશ હસતા હસતા સંમત થયો અને બીજા દિવસે તેના ભાઈને સ્વાતિને મળવા લઈ ગયો. સ્વાતિને જોઈને રોહિતે કહ્યું, મેં ઘણી છોકરીઓ જોઈ છે, પણ તારામાં કંઈક અલગ છે. કદાચ તારી આંખોમાં પ્રમાણિકતા છે. ત્યારે સ્વાતિએ કહ્યું, ભાઈ, હું આકાશ સાથે એટલા માટે નથી જોડાય કે તે સુંદર છે કે તેની માતા શ્રીમંત છે, પણ એટલા માટે કે તેણે મને માન આપ્યું છે. રોહિત પ્રભાવિત થયો. તેણે આકાશ તરફ જોયું અને પછી સ્વાતિને કહ્યું, હું તમારી બંને સાથે છું અને માને પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે સુમિત્રાબેનને આ વાતની ખબર પડી ત્યારે તેઓ રોહિત પર ગુસ્સે થઈ ગયા. હવે તું પણ મને નીચું બતાવવા લાગ્યો છે. તમે એ છોકરીને મળી રહ્યા છો જેને હું ક્યારેય આ ઘરની વહુ પણ નથી બનાવવા માંગતી. પછી રોહિતે શાંતિથી સુમિત્રાબેનને સમજાવ્યું અને કહ્યું, માં, મેં કોઈ નિયમો નથી તોડ્યા, પણ હું ઈચ્છું છું કે તમે પોતે તે છોકરીને જુઓ અથવા સાંભળો. ત્યારે સુમિત્રાબેન ઊંચા અવાજે બોલ્યા, હું આંખો બંધ કરીને વહુઓ નથી જોતી. મને પરિવાર, પૈસા, પદ આ બધામાં તે છોકરી ક્યાંય દેખાતી નથી. રોહિત ચૂપચાપ ઊભો રહ્યો. તે જાણતો હતો કે તેની માને બદલવા એટલા સરળ નથી. હવે 2 અઠવાડિયા સુધી ઘરમાં મૌન છવાઈ રહ્યું. ઘરમાં રહેતા હોવા છતાં આકાશ બીજે ક્યાં ખોવાયેલો રહેતો. ન તો તેને કોઈની સાથે વાત કરતો કે ના તો ભોજનની થાળીને સ્પર્શ કરતો. સુમિત્રાબેનની હાલતમાં આવી જ હતી, પણ તેમનો આત્મસન્માન તેમના પણ આવી હતો. પણ આકાશનું મૌન ધીમે ધીમે
તેમણે તોડવા લાગ્યો. એક સવારે જ્યારે આકાશ પૂજા પછી કંઈક બોલ્યા વિના પોતાના રૂમ તરફ જવા લાગ્યો, ત્યારે સુમિત્રાબેને તેને ધીમેથી બોલાવ્યો. આકાશ, જો તું આટલો મક્કમ છે તો ઠીક છે, પણ પહેલા હું તેના પિતા સાથે વાત કરીશ. હું જોવા માંગુ છું કે તેઓ શું વિચારે છે, તેઓ કેવા પ્રકારના લોકો છે. જો બધું બરાબર લાગશે તો મામલો આગળ વધશે. આકાશે ધીમેથી માથું નમાવ્યું અને પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. આભાર માં, મારા પર વિશ્વાસ કરો. તમે નિરાશ નહીં થાઓ. બીજા દિવસે સ્વાતિના પિતા ભરતભાઈ આવ્યા અને સુમિત્રાબેને ઔપચારિક સ્મિત સાથે કહ્યું, જુઓ, સંબંધ જોડવા પહેલા કેટલીક બાબતો સ્પષ્ટ હોવી જોઈએ. ત્યારે ભરતભાઈએ નમ્રતાથી કહ્યું, તમને જે યોગ્ય લાગે તે બરાબર છે. તો સુમિત્રાબેને સીધો પ્રશ્ન પૂછ્યો, તમારી હેસિયત શું છે? તમને કેટલો પગાર મળે છે? તો ભરતભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો, પગાર તો 14,000 છે. દીકરી નોકરી કરી રહી છે, તે પોતે સમક્ષ છે અને અમે તેને આદર સાથે જીવવાનું શીખવાડ્યું છે. આ સાંભળીને સુમિત્રાબેને કહ્યું, જો લગ્ન આદરથી થાય છે, પણ હવે દહેજ અને વ્યવસ્થાનો સમય છે. આપણે એ જ હોટેલમાં લગ્ન કરવા પડશે જ્યાં મારા મોટા દીકરાના લગ્ન થયા હતા. લગ્નમાં ઓછામાં ઓછા 25 લાખ ખર્ચ થવો જોઈએ અને છોકરીને એક કાર પણ આપવી પડશે. છેવટે તે મારી વહુ બનવાની છે. આ સાંભળીને ભરતભાઈનો ચહેરો ફિક્કો પડી ગયો. જુઓ બહેન, અમે મધ્ય વર્ગના લોકો છીએ અને આટલો ખર્ચ કરવાની શક્તિ અમારી નથી, પણ અમે અમારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. ત્યારે સુમિત્રાબેને કડક શબ્દોમાં કહ્યું, સંસ્કારોથી ઘર નથી ચાલતું. અમારી મોટી વહુ નિકિતાને જુઓ, તે એક કાર, ઘરેણાં, ફર્નિચર બધું જ લાવી હતી. આજે પણ લોકો સમાજમાં તેનું ઉદાહરણ આપે છે. વાતચીત દરમિયાન સુમિત્રાબેને પણ ટોણો માર્યો કે આજકાલ બધી છોકરીઓ પોતાની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર છે, પણ માતા પિતાએ પણ જોવું જોઈએ કે તેઓ સમાનતાની વાત કરી રહ્યા છે. ભરતભાઈએ ચશ્મા ઉતાર્યા, પરસેવો લૂછ્યો અને ભીની આંખો સાથે ઊભા થયા. માફ કરશો બહેન, હું વધારે સમય રોકાઈ શકીશ નહીં. આટલું કહીને ભરતભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ જતાની સાથે જ આકાશ સીડી પરથી નીચે આવ્યો. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે દરવાજામાંથી પૂછ્યું, માં, તમે આવું કેમ કર્યું? આજે તમે એક એવા પિતાનું અપમાન કર્યું છે જે પ્રમાણિક જીવન જીવી રહ્યા હતા. આ સાંભળીને સુમિત્રાબેન પણ ગુસ્સામાં બોલ્યા, મેં સત્ય કહ્યું છે અને સત્ય હંમેશા કડવું હોય છે. જો તેઓ આપણી બરાબરી ના કરી શકે તો હું શું કરું? આ સાંભળીને આકાશ ગુસ્સે થયો અને બોલ્યો, મારા સ્ટાન્ડર્ડનો અર્થ ફક્ત પૈસા નથી હોતા, અને તમે ક્યારે નક્કી કર્યું કે પૈસા આપણી માનવતાથી ઉપર છે? તું વધારે પડતું બોલવા લાગ્યો છે. હવે તું મને શીખવાડીશ કે સંબંધો
કેવી રીતે નિભાવવા, ત્યારે મોટી વહુ નિકિતા પણ તેની ભૂમિકા ભજાવવા માટે વચ્ચે કૂદી પડી. માજી સાચું કહું તો જો આકાશભાઈ આ રીતે લગ્ન કરશે તો સમાજમાં આપણી ખૂબ બદનામી થશે. બધા પૂછશે કે આ લગ્નમાં શું મળ્યું? વહુ તું સાચું કહે છે, મને પહેલાથી જ આ વાતનો અંદાજ હતો. ત્યારે આકાશે કરારો જવાબ આપતા કહ્યું, તો તમે બધા સાંભળો, મારા લગ્ન થઈ ગયા છે. અમે 15 દિવસ પહેલા કોર્ટ મેરેજ કર્યા છે. મારા અને સ્વાતિ સિવાય કોઈને આ વિશે ખબર નથી. આ સાંભળીને આખા ઘરને જાણે વીજળીનો શોક લાગ્યો હોય. ત્યારે સુમિત્રાબેને બમ પાડીને કહ્યું, તે શું કહ્યું? અમારી સંમતિ વિના લગ્ન કરી લીધા? હા માં, કારણ કે હવે તમારી સંમતિની અપેક્ષા નથી રહી. તમે દહેજ માટે એક દીકરો વેચી દીધો, પણ તમે મને નથી વેચી શકતા. આટલું કહીને આકાશ તેની માનો પડછાયો છોડીને જતો રહ્યો. જ્યારે સાંજ પડી ત્યારે ઘરની બહાર આંગણા પર બેઠેલી કેટલીક સ્ત્રીઓ ઘૂસપૂસ કરી રહી હતી. અરે, તમે સાંભળ્યું છે? આકાશે તેની માની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા છે, તે પણ કોર્ટ મેરેજ. કોઈ બેન્ડ બાજા વગર, કોઈ જયમાળા વગર. શું આવા પણ લગ્ન હોય? સુમિત્રા હંમેશા તેની મોટી વહુના વખાણ કરતી હતી. હવે શું કહેશે? આ વાતોની અસર સુમિત્રાબેનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. માન સન્માન આ બધું હવે તેમના માટે એક ફટકો બની ગયો હતો. ત્યારે નિકિતાએ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા કહ્યું, માજી, જો આજે પિતાજી અહીં હોત તો તેમને કેટલી શરમ આવતી. બહાર બધા હસી રહ્યા છે. સ્વાતિ ઘરની વહુ બની ગઈ છે, પણ તમે કંઈક તો કરી શકો છો ને? સુમિત્રાબેને નિકિતાની વાત ધ્યાનથી સાંભળી અને સાંજે તેમનો મોટો દીકરો રોહી ઘરે આવતાની સાથે સુમિત્રાબેને કહ્યું, જો આકાશ મારી સામે જીદ કરશે તો હું પણ મારી ચાલ ચાલીશ. આ સમાજ મારા સન્માન પર આંગળી ઉઠાવે તો હું એવું બિલકુલ નહીં થવા દઉં. ત્યારે રોહિતે આશ્ચર્ય સાથે કહ્યું, માં, તમારો મતલબ શું છે? મતલબ એ કે આપણે સમાજને બતાવીશું કે આપણે જ લગ્ન કરાવ્યા છે. આપણે તેમને ખૂબ જ ધામધૂમથી આમંત્રણ આપીશું. કોર્ટ મેરેજ ફક્ત એક ઢોંગ હતો. ખરા લગ્ન હવે આપણા સ્ટેટસની જેમ થશે. ત્યારે નિકિતાએ હસીને બોલી, આજ તો ખૂબ જ સારો આઈડિયા છે માજી. લોકો કહેશે કે જુઓ કેટલું મોટું આયોજન કર્યું છે. બીજી બાજુ આકાશ એક નાના ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો, પણ તેના ચહેરા પર સંતોષ હતો. થોડા દિવસો પછી સુમિત્રાબેને તેને ફોન કર્યો, કાલે ઘરે આવી જજે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ સાંભળીને આકાશ ચોંકી ગયો. માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? કેવી વાતો શું? આપણે સમાજને જવાબ આપવાનો છે. કાલે ચૂપચાપ ઘરે આવી જજે. એમ કહીને સુમિત્રાબેને ફોન કાપી નાખ્યો. બીજા દિવસે જ્યારે સ્વાતિ સાથે ઘરે આવ્યો ત્યારે સુમિત્રાબેને હળવા સ્મિત સાથે કહ્યું,
તમે કોર્ટ મેરેજ કર્યા છે. હવે સમાજને જવાબ આપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીશું. આ બધું આપણા સન્માનનો પ્રશ્ન છે. સુમિત્રાબેને વાત રાખવા માટે કહી તો દીધું હતું, પણ તેમની આંખો હજુ પણ સ્વાતિને સ્વીકારવા તૈયાર ન હતી. લગ્નની રીતિ 2 દિવસ પછી પૂર્ણ થઈ. જ્યારે સ્વાતિ વહુ તરીકે ઘરે પહોંચી ત્યારે પહેલા જ દિવસે સુમિત્રાબેને કહ્યું, હવે તું મારી વહુ છે. આ ઘરની જવાબદારી સમજી લે. કામમાં કોઈ વિલંબ ન થવો જોઈએ. નિકિતા, જે અત્યાર સુધી ઘરમાં હાથ પણ હલાવતી ન હતી, તેણે હસીને રસોડા તરફ ઈશારો કરીને કહ્યું, સ્વાતિ, આજથી રસોડું પણ તારું છે. આમ પણ માજી કહે છે કે નવી વહુને ઘરનું કામ આવડવું જોઈએ. સ્વાતિ શાંતિથી હસતી રહી. ઠીક છે ભાભી, મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું પૂરી કરીશ. પણ અહીંથી એક નવો અધ્યાય શરૂ થયો. બીજા દિવસે સુમિત્રાબેને કહ્યું, જો સ્વાતિ, હવે તું આ ઘરની વહુ છે. ઓફિસમાં નહીં, તેનું ઘરનું ધ્યાન રાખ. તારી સાસુ અને પરિવારનું ધ્યાન રાખ. ત્યારે તેની માનો વિરોધ કરતા આકાશે કહ્યું, માં, સ્વાતિની નોકરી તેની ઓળખ છે. આપણે તેને કેમ રોકીશું? ત્યારે સુમિત્રાબેને અવાજ ઉઠાવીને કહ્યું, બસ વહુ, થઈ ગયું. તારી અને તારી પત્નીની મનમાની લગ્ન કરી આપ્યા, તે જ મોટી વાત. માનો અને હા, ઓળખ પરિવારની છે. જો વહુ બહાર જશે તો લોકો કહેશે કે ઘરમાં આપણી ઇજ્જત રહે છે. ત્યારે મોટી વહુએ પણ વચ્ચે પડીને કહ્યું, હા માજી, હું બધું છોડીને ઘર સંભાળી રહી છું. શું આ બધું સ્વાતિનું કર્તવ્ય નથી? અંતે સ્વાતિએ નોકરી છોડી દીધી. આકાશની આંખોમાં લાચારી હતી, કારણ કે સુમિત્રાબેન હવે સ્વાતિને રોજ જ નવા કાર્યોમાં લગાવતા. શાકભાજી લાવવા, સફાઈ કરવી, કપડાં ઇસ્ત્રી કરવા. તેઓ જાણી જોઈને નોકરાણીને રજા આપી દેતા. જ્યારે મોટી વહુ નિકિતા આરામથી ફોન પર કસ કરતી રહેતી. સ્વાતિએ એક દિવસ આકાશને કહ્યું, મેં ક્યારેય ઘરના કામ ટાળ્યા નથી, પણ અહીં તો જુલમ જેવું લાગે છે. આકાશે થાકેલા અવાજમાં કહ્યું, હું માને સમજાવી નથી શકતો, પણ હું તારી સાથે છું. ત્યારે સ્વાતિ શાંત થઈ ગઈ, પણ અંદરથી તે તૂટી રહી હતી. બીજા દિવસે સવારે સ્વાતિ રસોડામાં ગઈ અને ચા બનાવી રહી હતી. ત્યારે પાછળથી સુમિત્રાબેનનો અવાજ આવ્યો, બહુ તે તુલસીના છોડને પાણી આપ્યું કે નહીં? અને જોજે, જ્યારે દૂધવાળો આવે ત્યારે માપીને લેજે. છેલ્લી વાર દૂધ ઓછું આવ્યું હતું. એટલામાં નિકિતા પથારીમાંથી બહાર નીકળી. ચાલો, સારું છે, કંઈ પણ બોલ્યા વિના. બધું થઈ તો જાય છે. ત્યારે સુમિત્રાબેને હસીને કહ્યું, આહા, તું અમારી મોટી વહુ છે, હવે ઘરની જવાબદારી તેની છે. સ્વાતિએ બધું સાંભળ્યું, છતાં ચૂપચાપ માથું ઝુકાવી દીધું. સાંજે આકાશ ઓફિસેથી થાકીને ઘરે પાછો ફર્યો. દરવાજા પર પગ મૂકતા તેણે સ્વાતિને રસોડામાં વ્યસ્ત જોઈ. પરસેવાથી લથપથ કપડાં બદલ્યા પછી તે સીધો રસોડામાં ગયો. સ્વાતિ, તું બધું કામ એકલી કરી રહી છે. કામ તો કરવું જ પડે ને. જ્યારે બીજું કોઈ નહીં કરે ત્યારે મારે જ કરવું પડે ને. મોટા પરિવારોની દીકરીઓ અહીં આવીને વસી ગઈ છે. આકાશ સમજી ગયો કે તેની પત્ની નકલી સ્મિત પાછળ ઘણું બધું છુપાવી રહી છે. તો તારે નિકિતા ભાભીને પણ કંઈક કરવાનું કહેવું જોઈએ ને. શું કહું? એ તો બરાબર વાત, પણ નથી કરતી. નોકરાણીના અલગ જ નખરા છે. કહેતી હતી એ 10 દિવસ સુધી નહીં આવે.
માજીએ તો કહી દીધું કે હવે ઘર સંભાળવાની જવાબદારી તારી છે, અને નિકિતા ભાભીને કંઈ કહેતા નથી. આકાશની આંખોમાં ગુસ્સો દેખાતો હતો, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું, હું મા સાથે વાત કરીશ. બીજા દિવસે સવારે આકાશની ગેરહાજરીમાં સુમિત્રાબેનને શાકભાજીની એક મોટી થેલી સ્વાતિને આપીને ગઈ, આ બધી વસ્તુઓ બજારમાંથી લઈ આવો, અને હા, હિસાબમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. ત્યારે સ્વાતિએ ખચકાટ સાથે કહ્યું, મમ્મીજી, હું પછી જઈશ, હમણાં નહીં. આ સાંભળીને સુમિત્રાબેને ગુસ્સામાં કહ્યું, હવે તું બહાના બનાવીશ. નિકિતાએ ક્યારેય કાંઈ કહ્યું નહીં, અને તું બધી વાતમાં મોઢું કરે છે. નબળી. સ્વાતિની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તે કંઈ બોલી નહીં. નિકિતા ત્યાં ઊભી રહીને ચા પી રહી હતી અને કટાક્ષમાં બોલી, હવે મમ્મીજી નાના પરિવારમાંથી આવે છે, તેને માન મર્યાદા, ગૌરવ અને આદરની શું ખબર હોય? તેથી જ તેને છોકરાઓને ફસાવી લીધો. માતા પિતાને કોઈ વાંધો નથી. અમારા ઘરમાં દીકરા અને દીકરી બંનેને સંસ્કાર શીખવાડવામાં આવે છે. ઊંચ અને નીચ વચ્ચેનો ભેદ શીખવાડવામાં આવે છે. આ સાંભળીને સુમિત્રાબેન જોરથી હસવા લાગ્યા અને કહ્યું, હા, તું સાચું કહે છે નિકિતા. ત્યારે સ્વાતિ બોલી, ભાભી વધારે ન બોલો, જીભ મારી પાસે પણ છે. આટલું કહીને સ્વાતિ શાકભાજીની થેલી ઉપાડીને ચૂપચાપ બહાર નીકળી ગઈ. સાંજે આકાશ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે સ્વાતિ બેઠી બેઠી રડી રહી હતી. શું થયું સ્વાતિ? મમ્મીએ કંઈ કહ્યું? અરે એ ક્યારેય નથી કહેતા, રોજે રોજ એક નવો આરોપ, નવો ટોણો. મમ્મીજી મને કંઈક કહે ત્યારે ભાભીજી ખુશ થઈ જાય છે. તું ચિંતા ન કર સ્વાતિ, હું કાલે જ મમ્મી સાથે વાત કરીશ. હવે નહીં. બીજા દિવસે આકાશે મમ્મી સાથે વાત કરી. મમ્મી, તું સ્વાતિને કેમ હેરાન કરે છે? તે ઘરનું બધું કામ કરે છે, છતાં તેને રોજ તાણા સાંભળવા મળે છે. તમે ક્યારેય નિકિતા ભાભીને કંઈ કહેતા નથી. આ સાંભળીને સુમિત્રાબેને ગુસ્સામાં કહ્યું, કારણ કે નિકિતા મારી એક લાયક વહુ છે. તે દહેજ લાવી હતી. તેનો પરિવાર ઊંચો છે, અને તું શું લાવ્યો? એક ગરીબ પરિવારની દીકરી. શું હું તેને હવે રાણી બનાવીને રાખું? ત્યારે આકાશે કઠોર સ્વરમાં કહ્યું, મમ્મી, તમે શું ઈચ્છો છો? હું મારી પત્નીને પણ ગુમાવી દઉં. મને તમારી પાસેથી અપેક્ષા હતી કે તમે સ્વાતિને પણ દીકરી માનશો, પણ તમે તો રોજ તેને તોડી રહ્યા છો. તો આ ઘરમાંથી તેને સાથે નીકળી જા. આકાશે તે રાત્રે દલીલ ન કરી, અને સવારે તેણે સ્વાતિને કહ્યું, સ્વાતિ, હવે હું આ બધું સહન નથી કરી શકતો. હું મારી માને પ્રેમ કરું છું, પણ હવે હું તેમના જુલ્મ સહન નથી કરી શકતો. હવે આપણે અલગ રહીશું. ત્યારે સ્વાતિએ આશ્ચર્ય સાથે કહ્યું, પણ શું તમે ખાતરીપૂર્વક કહી રહ્યા છો કે આ બરાબર છે? તું મારી સાથે છે, આ મારા માટે સાચું છે, બાકીનું બધું પાછળ રહી ગયું. આકાશે તેના કપડાં ભેગા કર્યા, કેટલીક જરૂરી વસ્તુઓ ઉપાડી, અને ચૂપચાપ કોઈ પણ ઝઘડા વગર સ્વાતિ સાથે ઘર છોડીને ચાલ્યો ગયો. જ્યારે નોકરાણીએ તેમણે કહ્યું કે આકાશ અને સ્વાતિ ચાલ્યા ગયા છે, ત્યારે સુમિત્રાબેનની આંખોમાં જાણે વીજળી પડી. આવું ત્યારે થાય છે જ્યારે દીકરાને માથા પર ચડાવી દઈએ, ત્યારે લોકો પહેલા માને પોતાના દુશ્મન માને છે, પછી પરિસ્થિતિનો લાભ લઈને. નિકિતા પણ એવું જ કર્યું જે તેને આવડતું હતું, આગમાં ઘી નાખવાનું. મારું સારું થયું. આમ પણ આ ઘરનું વાતાવરણ તે છોકરીના કારણે બગડી રહ્યું હતું. હવે શાંતિ મળશે. સુમિત્રાબેને ઊંડો શ્વાસ લીધો, પણ મનમાં ક્યાંક એક ડર જાગ્યો. શું મેં મારા દીકરાને કાયમ માટે ગુમાવી દીધો? બીજી બાજુ આકાશે સ્વાતિને કહ્યું, સ્વાતિ, તારી નોકરી ફરીથી ચાલુ કરી દે. તારી સમક્ષતા ફક્ત રસોડા પૂરતી મર્યાદિત નથી. હવે તને રોકવા વાળું કોઈ નથી. ત્યારે સ્વાતિએ ધીમેથી કહ્યું, તને ખબર છે આકાશ, ત્યારે મમ્મીજીએ મને નોકરી છોડાવી ત્યારે મને લાગ્યું કે જાણે મારી ઓળખ
છીનવાઈ ગઈ હોય તો હવે એ ઓળખ પાછી મેળવી લે. આકાશે ગયું તો સ્વાતિએ બીજા દિવસે તેની જૂની કંપનીનો સંપર્ક કર્યો, જ્યાં તેના પાછા ફરવાનો ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો. થોડા અઠવાડિયામાં સ્વાતિ એક મજબૂત આત્મનિર્ભર મહિલા તરીકે કામ પર પાછી ફરી. આ બાજુ આકાશના ગયા પછી સુમિત્રાબેનના ઘરમાં પહેલા જેવું વાતાવરણ નહોતું રહ્યું. ઘર મોટું હતું પણ સંબંધોની હૂંફ ગાયબ થઈ ગઈ હતી. નિકિતાએ હવે સુમિત્રાબેનને ખુલ્લેઆમ ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. હવે સુમિત્રાબેનની નજર ખૂણામાં લટકાવેલા આકાશના ફોટા પર અટકી. શું હું ખરેખર ખોટી હતી? શું એ છોકરીને તક આપવી જોઈતી હતી? દીકરા પ્રત્યેનો પ્રેમ તેમને વારવાર પરેશાન કરી રહ્યો હતો. હવે તેમની હાલત બરફના ટુકડા પર બેઠેલા વ્યક્તિ જેવી થઈ ગઈ હતી, જે બહારથી કઠણ પણ અંદરથી પીગળી રહ્યો હતો. ધીમે ધીમે 2 વર્ષ સમજ પસાર થઈ ગયા, પણ આ 2 વર્ષમાં સુમિત્રાબેને તેમના નાના દીકરા અને વહુથી કોઈ મતલબ રાખ્યો નહીં. આકાશ હોસ્પિટલની બહાર બેન્ચ પર બેઠો હતો ત્યારે ડોક્ટરે આવીને કહ્યું, અભિનંદન, તમને દીકરો થયો છે. માં અને દીકરો બંને સ્વસ્થ છે. આ સાંભળીને આકાશ ખુશીથી ઉછળી પડ્યો. ઘણા દિવસો પછી તેના ચહેરા પર એ સ્મિત આવ્યું, જે બાળપણમાં નવા રમકડા મળતા આવતું હતું. તે તરત જ નર્સ સાથે રૂમમાં ગયો, જ્યાં સ્વાતિ બેભાન અવસ્થામાં હતી અને નજીકમાં જ માસૂમ બાળક નર્સના ખોળામાં હતું. ત્યારે આકાશે ધ્રુજતા હાથે બાળકને ઉપાડીને કહ્યું, મારા દીકરા, તું મારો જીવન છે. તેણે બાળકની નાની આંગળી હાથમાં લીધી. હવે તું આવ્યો છે એટલે બધું બદલાઈ જશે. કદાચ મારી માં પણ અહીં. સુમિત્રાબેન પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા હતા ત્યારે ફોન વાગ્યો અને સ્ક્રીન પર આકાશનું નામ જોઈને તેમને થોડું આશ્ચર્ય થયું. જ્યારે તેમને ફોન ઉપાડ્યો ત્યારે આકાશ ખુશીથી નાચતા બોલ્યો, માં, અભિનંદન, તમે દાદી બની ગયા છો. દીકરો થયો છે અને તે બિલકુલ તમારા જેવો જ છે. ફોનની બીજી બાજુ મૌન છવાઈ ગયો. પછી સુમિત્રાબેને ગુંગળાતા અવાજે કહ્યું, ઠીક છે, ભગવાન ભલું કરે. ત્યારે આકાશે કહ્યું, માં, તમે તેને મળવા નહીં આવો. તે તમારો પૌત્ર છે માં. હું હવે ઘરડી થઈ ગઈ છું. આકાશ, મારી દુનિયા ભગવાનના નામે છે. તું તારી દુનિયામાં ખુશ રહે. પણ ક્યાંક સ્વાતિની આંખોમાં બધું સમજી રહી હતી. તેણે આકાશની આંખોમાં તે ખાલીપણું જોયું હતું. તેઓ આવા નથી માંગતા. જ્યારે સ્વાતિએ પૂછ્યું ત્યારે આકાશે કહ્યું, ના, કદાચ હજુ સમય નથી આવ્યો. તું ચાલ, આપણે તે સમયની રાહ નહીં જોઈએ. આપણે પોતે આ બાળક માટે આગળ વધીશું. આટલું કહીને આકાશ તેના દીકરાને ખોળામાં લઈને સ્વાતિને ઘરે લઈ આવ્યો. ધીમે ધીમે બંને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા. પણ પછી એક દિવસ અચાનક આકાશની બહેન પ્રાચી તેના ઘરે આવી. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આકાશ, હું તને કંઈક કહેવા માંગુ છું. મમ્મી હવે એકલી રહે છે. આ સાંભળીને આકાશ અને સ્વાતિએ એક સાથે આઘાતમાં કહ્યું, શું આ તને કંઈ નથી ખબર? નિકિતા ભાભી અને રોહિતભાઈ ઘર છોડીને જતા રહ્યા. મને ખબર હતી મમ્મી સાથે આવું જ થશે, આકાશે કહ્યું. પછી પ્રાચીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, તારા ગયા પછી નિકિતા ભાભી મમ્મી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતા લાગી હતી. તે દરેક વાત પર મમ્મી સાથે ઝઘડા કરવા લાગી હતી. એક દિવસ મામલો એટલો મોટો થઈ ગયો કે નિકિતાએ ઘર છોડી દેવાની ધમકી આપી અને ભાઈ પણ તેની સાથે જતા રહ્યા. સ્વાતિની આંખો ચોંકી ગઈ. આકાશ સ્તબ્ધ થઈ ગયો. માએ 6 મહિના સુધી એકલા રહેવાનો પ્રયાસ કર્યો, પણ હવે એકલા રહેવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. હું માને મારી સાથે રાખવા માંગુ છું, પણ તેઓ મારા પર બોજ બનવા નથી માંગતા. તેઓ કહે છે કે છોકરીઓ પારકી હોય છે. હવે તમે બંને જ કંઈક કરો.
આ બાજુ સુમિત્રાબેનને આકાશના શબ્દો યાદ આવે છે. તમે દહેજ માટે તમારા એક દીકરાને વેચી દીધો, પણ તમે મને નથી વેચી શકતા. તેમને સ્વાતિના પિતા સાથે કરેલું અપમાન પણ યાદ આવવા લાગ્યું. સુમિત્રાબેનના પડોશની સ્ત્રીઓ હવે તેમની સાથે પહેલા જેવો વ્યવહાર કરતી નથી. એક દિવસ પડોશી ચંદ્રિકા કાકીએ કહ્યું, સુમિત્રાબેન, વહુઓ ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે તમે સ્વાતિને અપનાવવાની ના પાડી હતી, ત્યારે જ અમે વિચાર્યું હતું કે એક દિવસ તમારી પસ્તાવો કરવો પડશે. સુમિત્રાબેન કંઈ બોલ્યા નહીં. તેઓ ફક્ત દરવાજા પાસે શાંતિથી ઊભા રહ્યા અને આકાશની યાદોને પીતા રહ્યા. હવે તેઓ ત્યાં રહેતા હતા, પણ પહેલા જેવું કંઈ ન હતું. હવે કોઈ દીકરો ન હતો જે ઝૂલો ઝૂલાવે, કોઈ વહુ ન હતી જે પૂજા કરે, કોઈ દલીલ ન હતી, કોઈ હળવું હાસ્ય ન હતું. બીજા દિવસે આકાશ અને સ્વાતિ તેમના દીકરાને લઈને સુમિત્રાબેન પાસે પહોંચ્યા. ઘર સાવ ઉજ્જળ હતું, દિવાલો શાંત હતી, મંદિરનો દીવો બુઝાઈ ગયો હતો અને રસોડામાંથી ધુમાડાની સુગંધ ગાયબ હતી. સુમિત્રાબેન બારી પાસે બેઠા હતા. પહેલીવાર આટલા બધા ચૂપ જોયા. મમ્મી, તમે ક્યાં સુધી એકલા રહેશો? આકાશે પાછળથી કહ્યું અને સુમિત્રાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મેં ઘણું બધું ગુમાવી દીધું છે આકાશ, કદાચ મેં ખૂબ મોડું કરી દીધું. ત્યારે સ્વાતિ પાછળથી બોલી, ના મમ્મીજી, અમે તમારા માટે ક્યારેય દરવાજા બંધ નથી કર્યો. શું હું હજુ પણ તમારી સાથે આવી શકું છું? સુમિત્રાબેને સ્વાતિને અટકાવતા કહ્યું. ત્યારે આકાશે તેના દીકરાને ખોળામાં લઈને કહ્યું, અમે તો ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા. માં, હવે ચાલો, તમારા વિના તમારો પુત્ર અધૂરો છે. તે રાત્રે સુમિત્રાબેન આકાશ અને સ્વાતિ સાથે તેમના ઘરે આવ્યા. આરવ તેમને જોઈને હસવા લાગ્યો. તેમની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી, ફક્ત સ્નેહ હતો. સ્વાતિએ સુમિત્રાબેનને એ જ રૂમ આપ્યો જ્યાં તેઓ સાસુ તરીકે નહીં પણ મા તરીકે રહી શકે. આજે સુમિત્રાબેનને મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા, દહેજવાળી વહુ જે ન કરી શકી તે આ દહેજ વગરની વહુએ કરી બતાવ્યું. તે કારમાં બેસીને આવી હતી. સ્વાતિ ઓટોમાં આવી હતી. તે ઘરેણા અને કાર લાવી, પણ તેને મને પૌત્રનું સ્મિત, વહુનો આદર અને દીકરાનો સાચો સાથ આપ્યો. બંને મને માફ કરી દીધો, પણ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. આ વિચારીને સુમિત્રાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. એટલામાં જ સ્વાતિ ત્યાં આવી અને પૂછ્યું, શું થયું માજી, કોઈ તકલીફ છે? ત્યારે સુમિત્રાબેને કહ્યું, ના દીકરા, મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યા છે, છતાં તે મારી સેવા કરવામાં કોઈ કસર છોડી નહીં. આ સાંભળીને સ્વાતિએ હસીને કહ્યું, માજી, તમે જે કર્યું તે તમારી સમજ હતી અને હવે હું જે કરી રહી છું તે માનવતા છે. પણ હવે તમારે આ બધી વાતો ભૂલીને ખુશીથી આગળ વધવું જોઈએ. આટલું કહીને સ્વાતિએ સુમિત્રાબેનના આંસુ લૂછ્યા અને તેમને ગળે લગાવી. ક્યારેક આપણે જે લોકોને નકારીએ છીએ તે લોકો જ આપણી સૌથી મોટી મુશ્કેલીમાં આપણી સાથે ઊભા રહે છે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે. તો મારા વહાલા મિત્રો, વાર્તાને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને તમારે વાર્તા વિશે શું કહેવું છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો અને પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.